હેલો ગાઈઝ, વેલકમ ટુ વનિશા બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ ફાઇનલી ફરવા માટે. તો બતાવીએ છીએ તમને કે ક્યાં જઈ રહી છું અને શું કરી રહી છું. બાય બાય. તો જાણી જોઈને ખાય છે. એક આ ભૂખડ જોવો, એક આ ભૂખડ જોવો, અને મેં ખાઈ લીધી છે. હા ભાઈ સાહેબ, તમારી પાછળ જ આવીએ. ચલો, અમને બહુ બીક લાગે છે. તમે મોટા છો ને, તમે જ લઈ જાઓ અમને. હા ને? હા ગાઈઝ, અમારો નાનો ભાઈ અમને બંનેને લઈ જાય છે મોલમાં. અમને એવું કહે છે કે તમે ડરતા નહીં, અને ડરે છે એ પોતે. ગાર્ડનમાં લઈ જઈએ છીએ ને. એકચ્યુઅલી અમારે પ્લાનિંગ હતો મોલમાં જવાનો. થોડું ઘણું બહાર જઈએ છીએ અમે લોકો. હું મારા ફેમિલી સાથે, મારી સિસ્ટર, મારી મમ્મી, માસા માસી, બ્રધર નાનો નહીં, નાની બ્રધર છે. આ નાની બ્રધરનું નામ છે અમારે ખુશલી જોડે અમે લોકો જઈએ છીએ. એટલે અત્યારે મોલમાં જવાનું હતું, બટ અત્યારે થોડું પોસ્ટપોન થયું છે. એમને થોડું લાસ્ટ મોમેન્ટ પર થોડી ખરીદીઓ બાકી છે. બરાબર, એ વચ્ચે બોલ કરે છે ગાઈસ, સોરી, માફ કરજો. અને બીજી વસ્તુ એમ છે કે મોલમાં મોલ કેન્સલ થયું છે ને. અત્યારે અમે એને ગાર્ડનમાં લાયા છે. એને હિંચકા લપસણ એવું ખાવું છે, તો અમે એને ગાર્ડનમાં લાયા છે. તો બતાવીએ એ કેટલી મસ્તી કરે છે તમને. અમે જે ને ગાર્ડનમાં આવ્યા છે. અમે એક મોટો ગાર્ડનમાં બેઠો છે. એનું નામ છે મોટું હાથી અને એક જીરાફ બી છે અમારી સાથે. અને એ જીરાફ છે ને, એ જીરાફ પર ચડશે. અને પછી એક મંકી બી આવ્યો છે. હું સમજાઈ દઉં છું એ લોકોને. એ મંકી બી સમજાઈ દઉં છું. એ મંકી છે ને, હું સમજાઈ દઉં છું ગાઈઝ. એ મોટો હાથી મને કહી રહ્યો છે કેમ કે હું ગાર્ડનમાં આવીને એકચ્યુઅલી બાજુમાં બે હિંચકા હતા. એ હિંચકામાં પહોંચાતો નથી, એટલે મને હિંચકા નાખી રહ્યો છે. અને હું બેઠી છું તો એ મને મોટો હાથી કહી રહ્યો છે. અને એની જે સિસ્ટર છે, મારી સિસ્ટર છે ને, વંશિકા. હાય વંશિકા. એ વંશિકાને એ જીરાફ કહ્યું કેમ કે એ હાઇટમાં બહુ લાંબી છે. એટલે આ એટલો છે જબરજસ્ત ચપચપિયો કાચબો છે ને કે કોઈ જગ્યાએ ચૂપ નથી રહેતો. मुझे कोई धक्का नहीं दे रहा. एक बहन को बुलाओ. એ બેનનું નામ શું છે? वंशिका जिराफ. ઓકે, બેન બોલાવે. ये मम्मी जो ने वीडियो ने तो चालू कर. बड़ा हिचका है नहीं, झूला है. आमना नहीं आवड़ते. ये है ना बहन, पहले भी ऐसा ही करती थी, अब तो भूल लग रही है. देखो देखो, ये एक भूत है. पूरी तरह से देख लिया इसको. अब ये वाली बहन अच्छी है और ये वाली पिज्जा पागल है. और ये ना, ये मैं लपसनी के नीचे हूँ और ये सब वो है. और ये गाड़ी है और सारी की सारी ऑफिस है. और गार्डन है ना, बहुत अच्छा है. बाय बाय, टाटा. और ये बहन और ये और बहन. હાય. તો ગાઈઝ, અમારી ત્રીજી એક બેન આવી ગઈ છે. બરાબર, અમારા જેમ જ ગાંડી. હવે આ પાછો બીજો એક ગાંડો આવ્યો ફરીથી. હવે ફાઇનલ થઈ ગયું છે કે અમે લોકો જઈએ છીએ ઉપર, કેમ કે જમવાનું બની ગયું છે. તો કોલ આવે છે વારે ઘડીએ. તો ગાઈઝ, અહીંયા બહુ ભારે ડિસ્કસ ચાલી રહી છે માસી ભાણિયાની. અને વિધાઉટ મી, મને લીધા વગર એ લોકો ડિસ્કસ કરી રહ્યા છે. તો બતાવો તમને કે શું ડિસ્કસ કરે છે. શું ડિસ્કસ ચાલી રહી છે અહીંયા મને લીધા વગર? તો કપડાં એક આયરન કરવા માટે બધા જણ જરૂરી છે? ગાઈઝ, તમે લોકો કહેજો કે એક કપડું આયરન કરવા બધા લોકોને હોવું જરૂરી છે? हाँ नमन. What? गुड बाय गुड बाय गुड बाय. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 12. બધા જતા રહ્યા છે ઘરે અને હું રોકાઈ છું મારા માસીને ત્યાં. તો કાલે અમે આઉટિંગ માટે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છે એ તો કાલના બ્લોગમાં બતાવીશ. ગુડ નાઇટ.